મિત્રો બે પેઢીથી કામ કરવાનો અવસર મળ્યો છે. એક મારા પિતાજી વખતે પણ આ પેઢી સાથે એક કામ કર્યું છે, અને હવે એક યુવા પેઢી સાથે કામ કરવાનો અવસર આ જિલ્લાની અંદર કામ કરવાનો મળ્યો છે. હવે પહેલાં ધારાસભ્ય તરીકે, હવે મંત્રી તરીકે કામ કરવાનું છે, પણ કરવાનું છે તમારા દીકરા વતી કરવાનું છે. સાહેબના માર્ગદર્શનની અંદર આપણું બનાસકાંઠા આખું એક નવી દિશામાં જઈ રહ્યું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047માં કેમ ગુજરાતને વિકસિત કરવો એ થઈ રહ્યું છે. આખું ઉત્તર ગુજરાત એમાં કેવા પ્લાન હોવા જોઈએ, કેવું ગુજરાત હોવું જોઈએ, એની ચિંતા પણ આપણા સાહેબ કરી રહ્યા છે. પણ એમાં આપણો રોલ શું હોય? હમણાં મને ઘણા સાહેબ એવું કહેતા હતા કે અહીં સ્ટેજ ઉપરથી કહેતા હતા કે ભાઈ હમણાં આપણી કુદરત કે રૂઠી ગઈ. રૂઠી કેમ? તો ઘણાએ કીધું ક્લાઇમેટ ચેન્જ. હવે ક્લાઇમેટ ચેન્જ સાહેબ વિભાગે મારી જોડે છે, તો મને એમ કે આ ક્લાઇમેટ ચેન્જ શું હોય? તો મને એમ વિચાર આવ્યો કે થોડું સાહેબ વાત કરું આમાં ક્લાઇમેટ ચેન્જ વિશે. એ આપણે વગર કામના ગાંધીનગર આંટા મારીએ એટલે સમજવાનું કે અહીં પૂર જેવી પરિસ્થિતિઓ થાય. એટલે વળી આમ થાય કે વળી કેમ વળે આવું કેવી રીતે હોય? તો જ્યારે કુદરતી બેલેન્સ બગડે છે ને ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. જ્યારે કુદરતમાંથી પાણી આપણે ખેંચ કર્યું છે એને આલવાનું ભૂલી ગયા ત્યારે આવી પરિસ્થિતિઓ થાય. જ્યારે કુદરતે વૃક્ષો વાવવાનું કામ કર્યું, આપણા વડવાઓ વાવવાનું કામ કર્યું છે, અને ત્યારે આપણે એનું નિકંદન કાઢી નાખ્યું ત્યારે આવી પરિસ્થિતિઓ થાય. અને એ કામ પછી બનાસ ડેરી સાહેબ બધું ઉપાડે, પાણીનું કામ ઉપાડે, ત્યારે આપણે એમ જાગૃત થઈએ કે સાલું આ તો આપણે હવે ઘણું મોડું થઈ ગયું છે. આબોહવા પરિવર્તન, જળવાયુ પરિવર્તન એટલે આ. એટલે અમે હમણાં સાહેબ સાથે વાત કરતા હતા જિલ્લામાં પણ, જ્યારે સત્કાર સમારંભ હતો ત્યારે મેં વાત કરી હતી કે સાહેબ આપણે સચિવાલયનો ડેટા કાઢીએ કે સૌથી વધારે કયા જિલ્લાના વ્યક્તિઓ એ ગોધીનગર આવે તો કયો જિલ્લાનો નંબર આવતો હતો સાહેબ? આપણું બનાસકાંઠા. ત્યારે મને એમ વિચાર આવ્યો, સાહેબને મેં વાત કરી, જિલ્લા અધ્યક્ષને વાત કરી કે એક એવી વ્યવસ્થા ઊભી કરીએ કે આપણા કાર્યકર્તાઓને અથવા આપણા વ્યક્તિઓને ગોધીનગરનો ન ખર્ચો કરવો પડે. એના માટે સચિવાલયનું નાનું સ્વરૂપ અહીં બનાસકાંઠામાં કરી દેવામાં આવે તો લગભગ બધાનો ખર્ચો બચી જાય. અને સાહેબે પણ એ દિશાની અંદર પ્રયત્ન કર્યો છે. આપણે સાથે મળીને એવો કદાચ પ્રયત્ન કરીએ તો ઘણા બધા લોકોના લાખો રૂપિયા બચી જાય એમ છે.